નમસ્કાર. ઝી 24 કલાકના વિશેષ અને લોકપ્રિય પ્રોગ્રામ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું નિધિ. કંટ્રોલ રૂમને અઢળક પ્રેમ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સરકારી ચોપડે અબજો રૂપિયાની યોજનાઓ બનતી હોય છે. કાગળ પર મોટી મોટી ગ્રાન્ટો મંજૂર થઈ જાય છે અને નેતાઓના ભાષણોમાં વિકાસની ગંગા વહે છે. પરંતુ જ્યારે આપણે ગ્રામીણ ભારતની જમીની હકીકત જોઈએ છીએ ત્યારે ચિત્ર કંઈક સાવ અલગ જ સામે આવતું હોય છે, જે આઘાતજનક પણ હોય છે. આવો જ એક હૃદયદ્રાવક અને તંત્રની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લામાંથી. આ એક એવું ગામ જ્યાં 14 વર્ષથી રજૂઆતો છતાં રસ્તો નથી મળ્યો. હા, પૂરા એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે અને સંઘર્ષ કરી રહ્યું છે આ ગામ. નવાઈની વાત તો એ છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થવા છતાં પણ હજુ સુધી રસ્તાનું કામ અધ્ધરતાલ છે, જેના કારણે ગ્રામજનો કંટાળીને કંટ્રોલ રૂમનો સંપર્ક કરે છે, સમાધાન માટે વિનંતી કરે છે. જુઓ રસ્તા વિહોણા ગામની વ્યથા પર અમારો આજનો આ એપિસોડ. કોઈ પણ દેશ, રાજ્ય કે ગામના વિકાસની ધમની તેના રસ્તાઓ હોય છે. રસ્તો માત્ર પથ્થર અને ડામરનું માળખું નથી, પણ એ ગામડાને શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિ સાથે જોડતી કડી છે. આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, જ્યાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે અને વિકસિત ભારતના મોટા મોટા દાવાઓ રોજ અખબારોની હેડલાઇન બને છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પંચાયતો સ્માર્ટ થઈ રહી હોવાની વાતો થાય છે, પણ આજે પણ ગુજરાતમાં ઘણા એવા ગામડા છે જે આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે. આ છે અરવલ્લી જિલ્લાનું મોધરી ગામ. વિકાસના દાવાઓની ક્રૂર મજાક. આધુનિક યુગમાં ગામમાં રસ્તો પહોંચ્યો જ નથી. 21મી સદીના આધુનિક યુગમાં પણ મોધરી ગામના રહીશો માટે રસ્તાની સમસ્યા એક એવો માથાનો દુખાવો બની ગઈ છે જેનો કોઈ ઇલાજ તંત્ર પાસે નથી. વર્ષ 2012થી એટલે કે છેલ્લા 14 વર્ષથી આ ગામના રહીશો કાનુ જલધારાથી હિંગળાજ ભવાની માતાના મંદિર અને ત્યાંથી આગળ બસ સ્ટેન્ડ સુધીના રસ્તાની સતત માંગ કરી રહ્યા છે. આ 14 વર્ષોમાં સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સચિવાલય અને છેક દેશની રાજધાની દિલ્હી પીએમઓમાં પણ લેખિતમાં અને ઈમેલ દ્વારા અસંખ્ય રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્રના બહેરા કાને હજુ સુધી આ ગરીબ જનતાનો અવાજ સંભળાયો નથી. આખરે સિસ્ટમથી હારીને ગામના જાગૃત નાગરિક અરવિંદસિંહ રાવને ઝી 24 કલાકના કંટ્રોલ રૂમની જાણ થઈ અને મનમાં એક આશાનું કિરણ જાગ્યું કે કંટ્રોલ રૂમ થકી તેમની સમસ્યાનું સમાધાન મળી શકે તેમ છે. તેથી તુરંત જ અરવિંદસિંહ રાવે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને મદદની ગુહાર લગાવી. જનતાનો સાદ સાંભળી ઝી 24 કલાકની એક ટીમ તાત્કાલિક મોધરી ગામના ગ્રાઉન્ડ ઝીરો પર જવા રવાના થઈ. અરવલ્લીથી ભિલોડા તાલુકામાં આવેલું મોધરી ગામનું અંતર આશરે 45 કિલોમીટર જેટલું થાય છે. રોડની બંને તરફ રહેલી લીલીછમ હરિયાળીને માણતા માણતા અમે આશરે 1 કલાકના અંતે મોધરી ગામની સીમમાં પહોંચી ગયા. નમસ્કાર મિત્રો, હું અમિત ઉપાધ્યાય ઝી 24 કલાકના કંટ્રોલ રૂમમાંથી એક નવા મુદ્દા સાથે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું એક માદરી ગામ છે. તેમાં 15 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે અને ગામ લોકો દ્વારા એક રસ્તા માટે અરજ કરવામાં આવી છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી અને તેના નિરાકરણ કરતું નથી. તેના માટે આજે ઝી 24 કલાક ટીમ તે ગામમાં પહોંચી છે. ગામનું બસ સ્ટેન્ડ અને પાસે રહેલો ગામનો સુંદર પ્રવેશ દ્વાર. નાની મોટી ટેકરીઓ વચ્ચે ઘેરાયેલું સુંદર મોધરા ગામ. અમારી ગાડી ગામની અંદર પ્રવેશી અને ધીમે ધીમે આગળ વધી. ગામમાં પ્રવેશતા જ મંદિર અને મંદિરની પાસે રહેલું ચબૂતરો.
ગામના નાના મોટા ઘરો અને ત્યાં પહોંચવા માટેની કાચી પાકી શેરીઓ. આ દ્રશ્યો જાણે આદર્શ ગામનો ભાસ ઊભો કરી રહ્યા હતા. પણ જ્યારે અમે વધુ અંદર પ્રવેશ્યા ત્યારે અમને સમજાયું કે લોકોનો ગુસ્સો કેટલો વ્યાજબી છે. આ રસ્તો નથી પણ પથ્થરો અને જાડી ઝાંખરાનું એક એવું સામ્રાજ્ય છે જ્યાં પગપાળા ચાલવું પણ અશક્ય છે. અમે પહેલાથી જ અરવિંદસિંહને જાણ કરેલી હતી, તેથી તેઓ અમારી રાહમાં હતા. અમે અરવિંદસિંહભાઈના ઘરે પહોંચ્યા, જ્યાં પહેલાથી અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. અમારા પહોંચવાની ખબર સાથે જ અન્ય લોકોનું ટોળું પણ ઉમટી પડ્યું. વર્ષોથી અન્યાય સહન કરી રહેલા આ ગ્રામજનોના ચહેરા પર થાક અને આશા બંને હતા. અમે શાંતિથી બેઠા અને તેમની સમસ્યા વિશે વિગતે વાત કરી. ગ્રામજનોએ શું કહ્યું તમે પણ સાંભળો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોદરી ગામે આપણે પહોંચી ગયા છીએ. અત્યારે હાલ અરજદારના ઘરે પહોંચ્યા છીએ. આજે આપણી સાથે અરજદાર જોડાયેલા છે. અરજદારને પૂછીશું કે કંટ્રોલ રૂમનો સંપર્ક કેવી રીતે કર્યો હતો અને શું શું પ્રશ્નો છે. જી, આપને કંટ્રોલ રૂમનો સંપર્ક કેવી રીતે કર્યો હતો અને આપના પ્રશ્નો શું છે તે વિસ્તૃતમાં જણાવજો આપણે. હાજી સર, અમે એકચ્યુઅલી આ જે રસ્તાના નિર્માણ માટે 2012થી અમે શરૂઆત કરેલી, બરાબર. એના માટે બધી ઓફિસોમાં હાથથી ગાંધીનગર સુધી અમે એની રજૂઆત કરી. એના બધા એકચ્યુઅલી કાગળો જે કંઈ મોકલવાનું હતું બધું મોકલ્યું, બરાબર. પરંતુ એ વાતના કોઈ નિરાકરણ અત્યાર સુધી આવ્યું નહીં. છેલ્લા પછી 2023થી અમે ફરીથી શરૂઆત કરી. 23માં બી અમે છે ગાંધીનગર સુધી અને 23 પછી અમે દિલ્હી સુધી પહોંચ્યા. પણ એ દરમિયાન પછી આપની જે મીડિયા છે, બરાબર, એના અમે કંટ્રોલ રૂમના એપિસોડ જોયા. અમુક મોબાઈલમાં પણ એની એડ આવતી હતી. પછી ટીવી આપણે ચાલુ કરીએ તો બી એની એડ આવતી હતી. એટલે તમારું આ જે મીડિયાનું કામ અમે જોયું ને, એટલે અમને મનથી એમ થયું કે ભાઈ આપણે આ મીડિયાનો કોન્ટેક્ટ કરીએ, બરાબર, અને કદાચ આપણો સોલ્યુશન આવે આ વસ્તુનું, બરાબર. જી 24 કલાક જે મીડિયા છે એના અમે એપિસોડને એ બધું જોઈને અમને થોડુંક મનથી એમ લાગ્યું કે ભાઈ આપણે એક ટ્રાય આમો કરો, કદાચ આપણા કામનું કદાચ સોલ્યુશન મીડિયા દ્વારા આવે. જી 24 કલાક ન્યૂઝ છે આપનો. એટલે અમે પછી ત્યાં બેઠા દિલ્હી સુધી એનો સંપર્ક કર્યો અને એ સંપર્ક કરી અને આજ અત્યાર સુધી આપણે અહીંયા આવ્યા છો તો અમને ખુશીની વાત છે ને અમને કદાચ વિશ્વાસ બી છે કે ભાઈ અમારું કામનું કદાચ સોલ્યુશન હવે આવી શકે. આ તમામ લોકોએ ઝી 24 કલાક પર વિશ્વાસ મૂક્યો હતો. એ વિશ્વાસ તેમના શબ્દોમાં ઝલકતો હતો. અમે તેમને અત્યાર સુધી કરેલી રજૂઆતો અને અરજી વિશે પૂછ્યું તો શું કહ્યું સાંભળો. આ મુદ્દો લગભગ 2012થી ચાલુ થયો છે અને કેટલી વાર એની રજૂઆતો કરવામાં આવી અને રજૂઆતો ઠેઠ સુધી કરી. ગ્રામજન તલાટીથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, દિલ્હી અને સીએમ પીએમ સુધી કરવામાં આવી. ત્યાં સુધી કોઈ પણ જાતનો કંઈ નિર્ણય આવેલો નથી. અને એની જે રજૂઆત હતી તે જ્યારથી બંધ થાય ત્યાંથી એને રિપીટ કરવામાં આવી અને રિપીટ કરીને પાછું બી એનું રિપીટ કરી અને દરેક જગ્યાએ મેલ, કાગળો, આ છે તે છે દરેક મોકલવામાં આવ્યા, પણ કશું કાર્ય થયું નથી. છતાં આપના મીડિયાથી આ કંઈક આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને પ્રજાનું કલ્યાણ થાય એવી અમારી ભાવના છે. જી, ચોક્કસથી એમનો અતૂટ વિશ્વાસ છે કે જી 24 કલાકની ટીમ અહીં આવી છે ને આપણા પ્રશ્નોને વાચા આપશે અને આ કાર્ય પૂર્ણ કરશે. અરવિંદભાઈ સહિત તમામ લોકોએ પોતાની ફાઇલો બતાવતા જે વાત કહી તે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી મૂકે તેવી છે. રહીશોના કહેવા પ્રમાણે આ રસ્તાના નિર્માણ માટે 2012થી શરૂઆત કરેલી. પૈસાની ફાળવણી કરી હોવા છતાં રસ્તો હજુ બન્યો નથી. આ રસ્તાના કામ માટે તંત્ર દ્વારા વખતો વખત સરકારી ચોપડે ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલા આ રસ્તા માટે આશરે રૂપિયા 1,20 લાખ જેટલી માતબર રકમ મંજૂર થઈ હોવાની પાક્કી માહિતી છે. પાક્કો રસ્તો ન હોવાને કારણે સૌથી વધુ નરકાકાર જેવી સ્થિતિ ચોમાસામાં ભોગવવી પડે છે. જ્યારે ધોધમાર વરસાદ પડે ત્યારે આખો વિસ્તાર વિખોટો પડી જાય છે. સૌથી કપરી પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ ગર્ભવતી મહિલા અને ગંભીર દર્દી માટે ઇમરજન્સી મેડિકલ સેવાની જરૂર પડે છે. પરંતુ સવાલ એ થાય છે કે જો 1,20 લાખ રૂપિયા મંજૂર થયા તો એ નાણાંનું નક્કર પરિણામ જમીન પર કેમ ન દેખાયું?
એ રૂપિયા કયા ભ્રષ્ટાચારના ખાડામાં હોમાઈ ગયા? 14 વર્ષ સુધી પંચાયતથી લઈને દિલ્હી પીએમઓ સુધી પત્રો લખાયા, ઈમેલ કર્યા અને સરકારી બાબુઓની ઓફિસે જઈને ચપ્પલ ઘસી નાખ્યા. આજે જ્યારે ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર તેમની વચ્ચે ઊભી છે, ત્યારે લોકોની આંખોમાં મહિનાઓનો થાક નહીં, પરંતુ એક નવી આશા અને ચમક દેખાઈ રહી છે. આખા ગામને વિશ્વાસ છે કે હવે તેમનો વનવાસ આટોપાઈ જશે અને વર્ષોથી અટકેલો રસ્તો બનીને જ રહેશે. જનતાના આ ભરોસાને સિરુમોર માનીને કંટ્રોલ રૂમની ટીમે પણ આ લાચાર ગ્રામજનોને ન્યાય અપાવવા માટે કમર કસી લીધી છે. અમે તમામ દસ્તાવેજો ચકાસ્યા અને તંત્રને જગાડવા માટે પોતાની આગળની ધારદાર કામગીરી શરૂ કરી દીધી. સમસ્યાથી સમાધાન સુધીની કંટ્રોલ રૂમની સફર આગળ પણ ચાલુ છે, પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ગ્રામજનોના અવાજ અને 14 વર્ષના આક્રોશને સાંભળ્યા પછી હવે વારો હતો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને એ હકીકત તપાસવાનો, જેને કાગળ પર પાક્કો રસ્તો બતાવીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઓહિયા કરી દેવાય. ખરી લડાઈ તો હવે શરૂ થવાની હતી. આ માસૂમ જનતાને ન્યાય અપાવવા માટે અમારી ટીમે ભિલોડાની માર્ગ અને મકાન વિભાગની ઓફિસ તરફ કૂચ કરી. ત્યારે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમે એવો તે ચોક્કસ દાવ ખેલ્યો કે માત્ર 5 જ મિનિટની અંદર આખી સરકારી વ્યવસ્થા ધ્રુજી ઉઠી. તંત્રને નમાવતો અમારો આ આગળનો અહેવાલ જુઓ. 14 વર્ષ સુધી પંચાયતથી લઈને દિલ્હી પીએમઓ સુધી પત્રો લખ્યા, ઈમેલ કર્યા, સરકારી કચેરીઓએ જઈને ચપ્પલ ઘસી નાખ્યા. છતાં જ્યારે મોગરી ગામના રહીશોને ન્યાય ન મળ્યો, ત્યારે તેમનો સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો હતો. પરંતુ કહેવાય છે ને કે લોકશાહીમાં જ્યારે જનતા માટે તમામ દરવાજા બંધ થઈ જાય, ત્યારે ચોથો સ્તંભ જ તેમનો આખરી સહારો બને છે. કંટ્રોલ રૂમની ટીમે ગ્રામજનોની વ્યથા સાંભળી. હવે સમગ્ર મામલાની ગંભીરતાને પારખવા માટે સ્થાનિક ગ્રામજનોને સાથે રાખીને એ રસ્તાની વાસ્તવિકતા જોવા માટે નીકળી. પરંતુ ત્યાં જઈને જે જોવા મળ્યું તે આશ્ચર્યજનક હતું. ત્યાં કોઈ રસ્તો જ નહોતો. રસ્તાના નામે માત્ર કાંટાળા જાડી ઝાંખરા નજર આવી રહ્યા હતા. અને જ્યાં પણ થોડો ઘણો રસ્તો દેખાતો, ત્યાં જમીન પર મોટા પથ્થરો પથરાયેલા હતા. સ્થાનિકોનું કહેવું છે કે જો ભૂલે ચૂકે પણ પોતાના મકાન સુધી ગાડી લાવવી હોય તો જીવના જોખમે અને ભારે મુશ્કેલીથી લાવી શકાય છે. વખતો વખત કેટલીક ગ્રાન્ટ મંજૂર થયેલી છે ને આ અત્યારે હાલ પણ 1 કરોડ 20 લાખ રૂપિયા મંજૂર થયેલા છે, પણ એનું નક્કર પરિણામ કેવી રીતે પ્રાપ્ત થશે એ કોઈની માહિતી નથી. વત્તા ગામનો મુખ્ય પ્રશ્ન ડુંગરની તળેટીમાં તમામ વસાહતીના મકાન છે. હવે ત્યાંથી મેડિકલ ઇસ્યુ એટલે કે કોઈ પણ માણસ બીમાર થાય, હાર્ટ એટેકે આવે તો એને 108 બોલાવી હોય તો બી 108 છેક ગામના ગાંદરે ઊભી રહે અને માણસને ઊંચા કરીને ત્યાં લઈ જવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. તેમજ કેટલાક આસ્થાનું કેન્દ્ર માં હિંગળાજ ભવાનીનું મંદિર છે, એ જગ્યાએ જવા માટે બી અતિશય વિટંબણાઓ વેઠવી પડતી હોય છે. માટે વખતો વખત આ બધી બાબતો રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં મળતા ઝી 24 મીડિયા થકી અમને આ એપિસોડ જોયા ને એપિસોડમાં ઘણી માહિતી એવી મળી કે રજૂઆત નક્કર કરવામાં આવે તો એની સફળતા ફળશ્રુતિ મળતી હોય છે. એ આધારે અમે મીડિયાનો સંપર્ક કરેલો અને નીચેથી એટલે કે પંચાયતથી માંડી ને સચિવાલય ગાંધીનગર, પીએમ કચેરી દિલ્હી દરેક જગ્યાએ રજૂઆત કરી, પણ આજ દિન સુધી પરિણામ મળ્યું નથી. એટલે મીડિયાનો સંપર્ક કરતા હવે અમને પૂરેપૂરી આશા બંધાણી છે
કે આ મીડિયા થકી રજૂઆત થતાં આ આશામાં એક નવું કિરણ ઉમેરાશે અને અમારો રોડ થઈ જશે. કરોડોની ગ્રાન્ટ કાગળ પર, જમીન પર માત્ર પથ્થરો અને ઝાડી ઝાંખરા હતા. ગામનો મુખ્ય પ્રશ્ન એ છે કે ડુંગરની તળેટીમાં તમામ વસાહતીઓના મકાનો આવેલા છે. હવે ત્યાં જો કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય, કોઈ માણસ અચાનક બીમાર પડે, કોઈને હાર્ટ એટેક આવે, ત્યારે જો 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે તો પણ એમ્બ્યુલન્સ ખરાબ રસ્તાના કારણે છેક ગામના પાદરે ઊભી રહી જાય છે. કેટલીક વાર તો પાદર સુધી પહોંચતા જ દર્દી દમ તોડી દે છે. પરંતુ રહીશોનું કહેવું છે કે હવે ઝી 24 કલાક કંટ્રોલ રૂમ થકી રજૂઆત થતા અમને પૂરેપૂરી આશા બંધાઈ છે કે આ અંધકારમાં નવું કિરણ ઉમેરાશે અને અમારો રોડ બનીને જ રહેશે. ગ્રામજનોની આ આખરી આશા તૂટે નહીં તે માટે ઝી મીડિયાની ટીમ માત્ર વાતો કરીને અટકી ન ગઈ. અમે અરજદારો અને ગ્રામજનોને સાથે રાખ્યા અને સીધા પહોંચ્યા ભિલોડા ખાતે આવેલી આરએનબી માર્ગ અને મકાન પંચાયતની ઓફિસે. સરકારી કચેરીની રીત અનુસાર જવાબ અધિકારી પોતાના ચેમ્બરમાં હાજર નહોતા. ઓફિસ ખાલી જોઈને થોડી ઘણી નિરાશા થાય, પરંતુ તે નિરાશા હાવી ન થાય તે માટે ઝી મીડિયાના સંવાદદાતાએ તાત્કાલિક ઓફિસમાંથી જ કાર્યપાલક ઇજનેર ચિરાગ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો. અધિકારીએ પહેલા તો ગોળ ગોળ જવાબ આપ્યો કે તેઓ હાલ ફિલ્ડ પર છે. પરંતુ જ્યારે ઝી 24 કલાકના કેમેરા અને કંટ્રોલ રૂમની ત્રાળનો તેમને અહેસાસ થયો, ત્યારે તે સરકારી બાબુને સમજાયું કે હવે બહાનાબાજી નહીં ચાલે. ઝી 24 કલાકની ધારદાર ટેલિફોનિક વાતચીતના માત્ર 5 જ મિનિટની અંદર સરકારી તંત્ર હરકતમાં આવ્યું અને વર્ષોથી જે ફાઇલ દબાયેલી પડી હતી તે રસ્તા માટેનો સત્તાવાર દરખાસ્ત પત્ર તાત્કાલિક ટેબલ પર લાવીને અરજદારોને સોંપવામાં આવ્યો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોદરી ગામમાં જે 900 મીટરનો રસ્તો હતો તેનો પ્રશ્ન 2012થી લઈ અને 2026 સુધી હજી સુધી એનું નિરાકરણ નહોતું આવતું. ત્યારબાદ કંટ્રોલ રૂમમાં તે અરજદારે અરજી કરી હતી અને એ અરજીના મુતાબિક ઝી મીડિયા આજે મોદરી ગામે પહોંચી હતી. મોદરી ગામનું નિરીક્ષણ કર્યા બાદ આજે આરએનબી વિભાગ ભિલોડા ખાતે જે ચિરાગ પટેલ કરીને અધિકારી છે તેમનો સંપર્ક કરતા તે ઓફિસના કામથી બહાર હતા અને ટેલિફોનિક વાતચીતમાં તેમને 2 જ મિનિટમાં અરજદારને તેની દરખાસ્ત મોકલી દેતા અરજદાર અને ગામજનો ખૂબ જ ખુશ છે અને તેમનું કામ આગળ ધપ્યું છે. 14 વર્ષની લડત જે દરખાસ્ત પત્ર માટે અટકી હતી તે ઝી 24 કલાકની માત્ર 5 મિનિટની દખલથી બહાર આવી ગઈ. આ દરખાસ્ત પત્ર જોઈને ગામ લોકોના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી છવાઈ ગઈ. રહીશોએ ભીની આંખે અને ગર્વ સાથે ઝી મીડિયાની ટીમનો આભાર માન્યો. આજે અમારા રસ્તાનું જે કામકાજનું ચાલી રહ્યું તે 2012થી માંડીને કન્ટિન્યુઅસ હતું. તે અમે ઝી મીડિયાના કંટ્રોલ રૂમથી અમને સંપર્ક કરવાથી અને એમની જે ટીમ હતી અમારા ગામમાં આવી અને ગામમાંથી આવ્યા પછી ભિલોડા આરએનબી ઓફિસમાં બી આવ્યા પછી એ અધિકારી મળ્યા નહીં, પણ એમના સંપર્કથી અમને વોટ્સઅપ ઉપર એમની જે દરખાસ્ત અમને મળી અને એનાથી એમના જે અધિકારી હતા જે મોડાસાવાળા એમના સાથે બી વાત થઈ અને એના કારણથી અમારું જે કામ હતું એ અપડેટ થઈ રહ્યું છે. એટલે હું ઝી મીડિયાનો સખ્ત આભાર માનું છું અને આ જ રીતે અમારું કામ થાય એવું હું આશા રાખું છું. તો આ છે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો પ્રભાવ. જે કામ માટે મોદરી ગામના લોકો પંચાયતથી લઈને દિલ્હી પીએમઓ સુધી 14 વર્ષથી ધક્કા ખાતા હતા, તે કામ ઝી 24 કલાકની એક ધાકથી માત્ર 5 મિનિટમાં ગતિમાં આવ્યું. અધિકારીએ દરખાસ્ત પત્ર આપીને સ્વીકાર્યું છે કે હવે આ રોડની કામગીરી અટકશે નહીં. મોદરી ગામના લોકો માટે આ એક ઐતિહાસિક વિજય છે. પરંતુ કંટ્રોલ રૂમની જવાબદારી અહીં પૂરી નથી થતી. જ્યાં સુધી ગામને ડામરનો પાક્કો રસ્તો નહીં મળે, 108 દોડતી નહીં થાય, ત્યાં સુધી અમારી નજર આ પ્રોજેક્ટ પર રહેશે. વધુ એક સમસ્યાના સમાધાન સુધી પહોંચતા જ અમારી ટીમમાં એક સંતોષની લાગણી હતી અને બસ એ જ સંતોષની લાગણી સાથે અમે અમારા કર્તવ્ય પથ પર આગળ વધ્યા. તો આટલા 14 વર્ષથી જે કામ કાર્ય થઈ નતું રહ્યું તે 2 જ મિનિટમાં થયું અને કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો
તે બદલ ગામ લોકોએ બી જી મીડિયાનો આભાર માન્યો છે અને તેમનું કામ આ જ રીતે થતું રહે તેવો આભાર વ્યક્ત કર્યો છે. અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી. સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને એ સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે. પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે દોડધામ કરવાની જરૂર નથી, કેમ કે ઝી 24 કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે. તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરો આ નંબર પર કોલ. અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.